આ લીમડી આવી, લીમડી આવી. પહોંચીએ છીએ હોટલ ગેલોપ્સ. હું આવી ચા પાણી કરી લીધો, નાસ્તો કર્યો, એટલે શું બપોરે ખાવાનું શાંતિ. આજે ખબર આવશે તો ખાઈ લઈશ, કોઈ નહીં. જે અહીંયા આવ્યા હોય એને ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં જવાનું હોય. કેમ કે હોટલ બહુ મોંઘી છે, એટલે કોક જ આવ્યું છે. ચા જ મોંઘી મળે, મારે ખાવાનું કેટલું મોંઘું મળતું છે. તો આપણે ખાઈ લો, હોટલે ખરીદી લઈએ. શું આપણે વગર રૂમનો ખર્ચો નથી કરતા. એટલે હવે જઈએ સીધા આગળ. આગળ જઈને બતાવું, નેક્સ્ટ સ્ટોપ આપણું એ જ હશે કે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચીને તમને બતાવી દઈશ. બરાબર? હવે ચાલો તો મળીએ તો જઈ. સર ને હવે આટલું કહેવાનું રહી ગયું હતું, એટલે હું પાછો ચાલુ કર્યો હોય કે તમે ના મોટું જોઈને એવું ના વિચારતા કે નાયા વગર આવ્યો ગળાની સોગંદ નહીં આવ્યો. મને ખબર ચોકડી મને સોગંદ મને ખબર છે. બોલો કે તમે બધા એવું વિચારો કરે નાયા વગર આવ્યો. પણ આપણે શું ખબર, હવે 4 વાગે ના આવ્યો એટલે મોઢાનો રંગ બદલાઈ ગયો, બાલે ફૂંકાઈ જાય ને એટલે ઉડેરા. બાકી તમે ખોટું ના વિચારતા, નાયા વગર બહાર નહીં નીકળતો. આ તો ચક બહાર ગયો ને એટલે જ રખડતો એના આવે, એટલે ગળાની સોગંદ ખોટું નહીં કહેતો.
જય મા ચામુંડા. આપણે આવ્યા હતા ચોટીલા. તમને કીધું હતું ને કે ત્યાં જઈને બતાવીશ. પહેલાં કહી દઉં ને તો મૂડી મજા ના આવે જોવાની, એટલે સીધું અહીં આવીને જ બતાવ્યું. દર્શન કરીને હું આવી ગયો ન્યા છે ને જીને લઈને આવ્યો છે. એ લોકો હજી દર્શન કરે, એ આવે એટલે પાછા આપણી સિટીમાં અમદાવાદ પસ્તા જઈને પૂરું કરી દેશે. પસ્તો છે જવાનું થતું નહીં, ચલો દાડો ભરાઈ ગયો. મળીએ અમદાવાદ જઈ ના રસ્તામાં તો હજી 2 જગ્યાએ દર્શન કરવાનું બાકી છે. શું તું યાદ નહીં પડતો જઈને બતાવી દઈશ. મળીએ તો બીજા મંદિરે જઈ. મંદિર બંધ શું આગળ બી આવ્યો ને, હા હાડાબાર એક વાગી ગયો. બરાબર. ત્યારે મંદિર બંધ થઈ મને ફોન આવ્યો હતો. જઈને પાછા આવી ગયા. દક્ષેશભાઈ એને ઉતારી દીધા ને હવે જઈ ઘરે જઈને સુઈ જવાનું. આજ તો ખબર હે ને વડોદરા 3 દાડા હેરાન થયા. વડોદરાવાળા મારા દીવરે હેરાન કરી નાખ્યા ને આજ તો આરામ કરવાનો થાય છે. કાલ બપોર સુધી, કાલ બપોરે પાછું ચાલુ કરશે. ચોટીલાના દર્શન બધા કરી લેજો હરખે. આપણે કમ્પ્લીટ વિડીયો બનાવ્યો એટલે ના થાય તો કોમેન્ટમાં કહી દેજો. હું બીજી વખત જવાનો જ છું તો અહીંયા વિડીયો કોલ કરીને કરાવીશ દર્શન. રેડી? તો આજના માટે જય રોમાવીર. મળીએ કાલના નવા બ્લોગમાં. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા કન્ટિન્યુ બ્લોગ ચાલુ રહે. તો મળીએ કાલના નવા બ્લોગમાં. જય રોમાવીર.